सूर्योदय न्यूज़ में आप सभी का स्वागत है। हाल ही में संपन्न हुए 5 राज्यों के चुनावी नतीजों की तस्वीर पूरी तरह साफ हो गई है। भारतीय जनता पार्टी इतिहास रचते हुए पश्चिम बंगाल, असम तथा पुडुचेरी में प्रचंड बहुमत प्राप्त करते हुए यहां सरकार बनाने जा रही है। खासकर पश्चिम बंगाल में हुई ऐतिहासिक जीत के चलते भारतीय जनता पार्टी द्वारा अलग अलग स्थानों पर विजय उत्सव मनाया जा रहा है। इसी क्रम में अहमदाबाद के बापूनगर विधानसभा द्वारा सोमवार की शाम को भव्य उत्सव का आयोजन किया गया, जिसमें बापूनगर तथा सरसपुर रखियाल वार्ड के पार्षद, दोनों वार्ड के पदाधिकारी तथा समर्थक खुशी से झूमते हुए दिखाई दिए और एक दूसरे को बधाई दी। आज रोज भारतीय जनता पार्टी 5 राज्यों चुनाव में देव दुर्लभ कार्यकर्ताओं खूब मेहनत करीने परिश्रम करीने पश्चिम बंगाल में 15 वर्षथी जे ममता दीदीનું જે શાસન હતું એ શાસન જે કુશાસનનો અંત આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી ડબલ સેન્ચુરી સાથે 207 સીટો જેવી એ વિજય પ્રાપ્ત કર્યો છે। આસામમાં આપ જુઓ તો ત્યાં સેન્ચુરી ઉપર મારી છે, 105ની ઉપર ત્યાં અમે સીટો જીતી રહ્યા છે। પુડુચેરીમાં અમે સીટો જીતી રહ્યા છે। કેરળમાં બી અમે સારું પ્રદર્શન કર્યું છે, જ્યાં અમારી એક સીટ નહોતી આવતી ત્યાં અમારી 3 સીટો આવી છે। આ જે કોંગ્રેસ અને જે એમની સાથી જે પક્ષો છે, ડીએમકે હોય કે ટીએમસી હોય કે સમાજવાદી, એમણે મહિલાઓનો જે અપમાન કરેલો, જે સંસદમાં જે મહિલા બિલ મૂકવામાં આવ્યું હતું, એ જે બિલ એનો વિરોધ જે કોંગ્રેસે કર્યો છે, જે મહિલાઓનું અપમાન કર્યું છે, એ મહિલાઓ એનો બદલો લીધો છે। ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તા કમલમ હોય કે ખાનપુર હોય કે દરેક વિધાનસભામાં આજે એનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। એ વિજય ઉત્સવમાં સૌ અહીં કાર્યકર્તાઓ પધાર્યા છે। આજે નરેન્દ્ર મોદીએ એમના ભાષણમાં કરી કે ભાઈ જે ગુજરાતમાં જે પરિણામ આવ્યું છે એમાં 50%થી વધારે વોટ એ ભારતીય જનતા પાર્ટીના ભાગે આવ્યા છે। તો સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું કે આપની જીત થઈ છે, કાર્યકર્તાની જીત થઈ છે અને આખા દેશમાં એનો એક અલગ માહોલ ક્રિએટ થયો છે।